સૌ વિદ્યાર્થી મિત્રોને પ્રણામ. પ્રકરણ 5માં આજે આપણે બીજો તાસ શરૂ કરીએ છીએ. અગાઉના તાસમાં આપણે પ્રસ્તાવના સમજ્યા. હવે આજના બીજા તાસમાં રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા મતલબ શલ્ય ચિકિત્સા, આ બે મુદ્દાઓની ચર્ચા કરવાના છે. તો પ્રશ્ન નંબર 4, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. મિત્રો, વિસ્તૃત પ્રશ્ન આવશે 4 માર્ક્સનો. ઘણા બધા રસપ્રદ મુદ્દાઓ અને માહિતી સાથેના મુદ્દાઓ છે. ઘણી બધી માહિતી આપણે યાદ રાખવી પડે સમજીને. તો નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી. નાલંદા વિદ્યાપીઠ ભણ્યા હતા આપણે પ્રકરણ 4માં. પ્રસિદ્ધ વિદ્યાધામ નાલંદા, એના બૌદ્ધ આચાર્ય જેમણે વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરેલી. એટલે એવું કહેવાય છે કે ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય બૌદ્ધ આચાર્ય નાગાર્જુન એટલે ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા હતા. એમના 2 પુસ્તકો રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય એમ મનાય છે. પારાની ભસ્મ, ભસ્મ એટલે રાખ, પારો એટલે એક પ્રકારનું ઝેરી પદાર્થ છે. એ પારાની ભસ્મ જેનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાની ભલામણ આચાર્ય નાગાર્જુને કરેલી. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા તથા ભઠ્ઠીઓ બનાવેલી. એ સમયે નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાનો અભ્યાસ કરવા માટે, સંશોધન કાર્ય માટે સ્વતંત્ર રસાયણ શાળા તથા ભઠ્ઠીઓ બનાવેલી. રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ અને 10 પ્રકારના વિષ. મુખ્ય રસ એમાંથી નીપજતા ઉપરસ અને 10 પ્રકારના વિષ, વિષ એટલે ઝેર, વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે. ટૂંકમાં રસાયણ વિદ્યાનું ઊંડું સંશોધન, રસાયણ વિદ્યાનો ઊંડો અભ્યાસ નાલંદા વિદ્યાપીઠમાં એ સમયે થયેલો બૌદ્ધ આચાર્ય નાગાર્જુન દ્વારા. એટલે ઘણી વખતે પ્રશ્નનું ટાઇટલ પણ એવું આવે છે કે રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. તો ત્યારે પણ આપણે આ જ વિસ્તૃત મુદ્દો પરીક્ષાના ઉત્તરમાં લખવાનો થાય છે. હવે ભારતીય રસાયણ વિદ્યાના કેટલાક સર્વોત્તમ દ્રષ્ટાંત આપણે જોઈએ, ઉત્કૃષ્ટ નમૂનાઓ. તો બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની તામ્રમૂર્તિ. બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની તામ્રમૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા
આ રસાયણ વિદ્યાના શ્રેષ્ઠ ઉદાહરણ છે, શ્રેષ્ઠ નમૂના છે. પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે. એ સિવાય બીજું એક ઉત્તમ ઉદાહરણ તો ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાય એટલે વિક્રમાદિત્ય. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાય, ગુપ્ત વંશનો રાજા વિક્રમાદિત્ય, દિલ્હીમાં મહરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ એટલે કે લો સ્તંભ ઊભો કરાવ્યો છે. 24 ફૂટ ઊંચાઈ અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ, લો સ્તંભ કહીએ છીએ આપણે, એ પણ રસાયણ વિદ્યાનું એક ઉત્તમ દ્રષ્ટાંત છે. આજ દિન સુધી ટાઢ કે તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તેને કોઈ જ કુદરતી પરિબળોની અસર થઈ નથી. તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે. મિત્રો, આજનું વિજ્ઞાન અને ટેકનોલોજી પણ પાછળ રહી જાય એવા ઊંડા સંશોધનો એ સમયે પ્રાચીન ભારતમાં નાલંદા વિદ્યાપીઠમાં થયેલા. એટલે એક વિસ્તૃત મુદ્દો આપણે પરીક્ષામાં આ રીતે પૂછાય છે કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યા ક્ષેત્રે સાધેલી પ્રગતિ સમજાવો અથવા બૌદ્ધ આચાર્ય નાગાર્જુનનું રસાયણ વિદ્યામાં પ્રદાન સમજાવો. હવે પ્રશ્ન નંબર 5 એ પણ વિસ્તૃત પ્રશ્ન છે 4 ગુણ માટે. તો વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા બંને મુદ્દા સાથે પૂછાય છે મોટા ભાગે. એમાં પ્રાચીન ભારતે કઈ સિદ્ધિઓ મેળવેલી જોઈએ. તો ભારતીય વૈદક શાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરકે અને મહર્ષિ સુશ્રુતે અને વાઘભટ્ટે પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવેલી. 3 નામ અહીંયા આપણે ધ્યાનમાં રાખવાના: મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખેલો. ચરક સંહિતા યાદ રહી જશે સરળતાથી, કેમ કે નામ સાથે ભળતો ગ્રંથ છે. તો એ ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ અને ઔષધિઓનું વર્ણન કર્યું છે. 2000 જેટલી વનસ્પતિ ઔષધિઓનું વર્ણન છે. મહાન વૈદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના ગ્રંથમાં સુશ્રુત સંહિતા એટલે મહર્ષિ સુશ્રુતનો ગ્રંથ સુશ્રુત સંહિતા, એ ગ્રંથમાં શૈલ્ય ચિકિત્સા એટલે વાડકાપ વિદ્યા, શસ્ત્રક્રિયા પણ કહેવાય, તે માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા. આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલું ઊંડું સંશોધન હતું, એટલું વ્યાપ હતો શૈલ્ય ચિકિત્સામાં. પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધશાસ્ત્ર જે ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર ધરાવે છે.
જેમાં ખનિજ ઔષધિઓ, વનસ્પતિજ ઔષધિઓ અને પ્રાણીજ ઔષધિઓનો સંગ્રહ છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ, દવાઓનું વર્ગીકરણ, તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે. પ્રત્યેક રોગોનું નિવારણ દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ દર્શાવી છે. દવાઓનું વર્ગીકરણ છે રોગોના આધારે, અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એના સૂચનો પણ આપેલા છે. લગભગ મોટા ભાગે દરેક રોગોનું નિવારણ શક્ય હતું. ભારતના વૈદક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાડ કાપ કરતા. પ્યાલા આકારનો પાટો એટલે એક મુખ પહોળું હોય અને એક તરફનું મુખ સાંકડું હોય, એ પ્રમાણેનો પાટો તૈયાર કરે. લોહીનું પરિભ્રમણ, રક્તનું પરિભ્રમણ અટકાવી વાડકાપ કરી શકતા. પેઢું અને મૂત્રાશયના ઓપરેશનો પણ કરતા. તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, મસા પણ નાબૂદ કરી શકતા. આ બધી જ બાબતો કે બધા જ રોગોનું નિવારણ પ્રાચીન વૈદક વિદ્યામાં શક્ય હતું. શૈલ્ય ચિકિત્સાના અનુસંધાનમાં તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાં બેસાડી શકતા, તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા. કોઈ પણ પદાર્થ શરીરમાં ઘૂસી ગયો હોય તો એ પદાર્થોને કુશળતાપૂર્વક ચોક્કસ સાધનો વડે એને બહાર કાઢી શકતા. સાથે સાથે તૂટેલા કાન કે નાકને સ્થાને નવા કાન કે નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા. આજના સમયમાં પ્લાસ્ટિક સર્જરી આપણે બોલીએ છીએ, એ સમય પ્લાસ્ટિક સર્જરી એવો કોઈ શબ્દ પ્રયોજન નહોતો, પણ આ બધું શક્ય હતું પ્રાચીન વૈદક વિદ્યામાં. તેઓ વાડકાપના હથિયારો, વાડકાપ માટેના હથિયારો મતલબ સાધનો બનાવતા, તેમજ મીણના પૂતળાના અથવા મૃત શરીરના વાડકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. મીણનું પૂતળું બનાવીને અથવા મૃત શરીરના વાડકાપ ઉપરથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવતું. પ્રસૂતિ વેળાએ જોખમી ઓપરેશનો કરતા પણ તેઓ અચકાતા નહીં. જે માતાઓ બાળકને જન્મ આપવાની હોય તો એ પ્રસૂતિ સમયના જોખમી ઓપરેશનો પણ કરી શકતા. કહેવાનો મતલબ સ્ત્રીઓ અને બાળકોના રોગોના પણ નિષ્ણાત હતા. સ્ત્રી રોગ, બાળ રોગોના. તેઓ રોગોના કારણો, રોગોના ચિહ્નોનું વર્ગીકરણ કરતા. પ્રત્યેક રોગોના કારણો એમણે જણાવેલા, રોગના ચિહ્નોનું વર્ગીકરણ, રોગોનું નિદાન કરતા, રોગ મટ્યા પછી પાડવાની પરેજી પણ કરતા. રોગ મટ્યા પછી કઈ પરેજી રાખવી, શું કાળજી રાખવી એનું પણ માર્ગદર્શન આપી શકતા. એટલે પ્રત્યેક રોગોનું નિદાન કરી શકતા, આપણે જે આ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે. પ્રાચીન ભારતના વૈદક શાસ્ત્રીઓએ પ્રાણી રોગોનું પણ નિવારણ એમણે સંશોધન કરેલું, પણ આ પ્રાણી રોગોનો પણ ઉકેલ હતો. એ માટેનું પણ શાસ્ત્ર વિકસાવ્યું હતું. ખાસ કરીને એ સમયે હાથી, ઘોડા, તેમણે અશ્વરોગો અને હસ્તી રોગો પર ગ્રંથો લખ્યા હતા.
જેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો પ્રખ્યાત છે. હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર વૈદક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. એટલે અહીંયા આપણે છેલ્લે વાઘભટ્ટ માટે આ એક ગ્રંથનું નામ યાદ રાખવાનું, અષ્ટાંગ હૃદય. તો મિત્રો, આજના તાસમાં આપણે 2 મુદ્દાઓ શીખ્યા, રસાયણ વિદ્યા અને સાથે સાથે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. બંને પ્રશ્નો 4 ગુણના વિસ્તૃત પ્રશ્નો હતા અને ખૂબ સરળ રીતે સમજી શકાય એવા પ્રશ્નો હતા. તો એ બંને પ્રશ્નો આપણે નોટબુકમાં લખવાના છે અને એને તૈયાર કરવાના છે. અસ્તુ, પ્રણામ.